હેલો ફ્રેન્ડ્સ, આજે હું દાળ તડકા બનાવવાની છું. તેના માટે એક વાટકો દાળ લઈ લીધી છે. તેને અડધો કલાકમાં પલાળવા માટે પહેલાં મૂકી દીધી. ત્યારબાદ કુકરમાં 1.5 ગ્લાસ જેટલું પાણીને ગરમ કરવાનું. પછી દાળ એમાં આપણે બાફવા માટે નાખી દઈશું. પલળી ગઈ છે તેને આપણે કુકરમાં નાખી દઈશું. તેમાં અડધી ચમચી હળદર, અડધી ચમચી મીઠું, એક તીખી મરચી, કુકરનું ઢાંકણ બંધ કરી 3 વિસલ થાય ત્યાં સુધી દાળને બફાવા દેવાની છે. ત્યારબાદ આ દાળ બફાઈ છે તેમાંથી મરચી કાઢી લઈશું. દાળ એકદમ આવી દાણાવાળી રહેવી છે. તપેલીમાં 1 ચમચી ઘી, જીરું, તમાલપત્ર, સૂકું લાલ મરચું, આદુ મરચાંની પેસ્ટ, તીખું મરચું, લીલું મરચું, મીઠું નાખવાનું, એક મીડિયમ સાઇઝની ડુંગળી, એને સરખી રીતે મિક્સ કરી થોડીક વાર સતાવવા દેવાની છે. ત્યારબાદ તેમાં 1 વાટકો ટમેટો, તેને પણ સરખી રીતે મિક્સ કરી સાતળવા દેવાનું છે. પાછું ટમેટાને થોડુંક મીઠું, મસાલા, ગરમ મસાલો, ધાણા જીરું પાવડર અને લાલ મરચું પાવડર બધા મસાલા સરખી રીતે મિક્સ કરી થોડીક વાર રહેવાનું. ત્યારબાદ તેમાં 2 ચમચી જેટલું પાણી કરવાનું. મસાલા કરેલા છે તે બેસી ન જાય એના માટે. હવે આપણે એમાં દાળ નાખીશું. દાળ તમારે સરખી રીતે તેને મિક્સ કરી લઈશું. એક લીંબુનો રસ, મીડિયમ આંચ પર તેને ઉકળવા દેવાની છે દાળને. ત્યારબાદ તેમાં આપણે બીજા ગેસ ઉપર સૂકું લાલ મરચું, લીમડાના પાન, તમાલપત્ર, ડુંગળી અને સેજ હળદર એ તડકો આપણે દાળમાં એડ કરશું. આ તડકાથી બહુ જ મસ્ત ટેસ્ટ આવે છે. ત્યારબાદ આપણે 1 કપ ચોખા, 2 ગ્લાસ જેટલું પાણી આપણે ગરમ કરવા મૂકી દીધું છે. આ જીરા રાઈસ બનાવ્યા છે. ભાત થઈ ગયા બાદ 1 ચમચી ઘી, એમાં જીરું નાખી, જીરું ફૂટી જાય ત્યારબાદ તેમાં ભાત એડ કરી મિક્સ કરી લેવું. મિક્સ થઈ ગયા. ઉપરથી ધાણા, ત્યારબાદ સર્વિંગ પ્લેટમાં લઈને દાળ, જીરા રાઈસ, પાપડ, ડુંગળી. તમને મારો કેવો વિડીયો લાગ્યો કમેન્ટમાં કહેજો.